વચન પૂર્ણ કરીને આવ્યો છું બિહાર. આપણી સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવીને આતંકીઓના અડ્ડાઓને બનાવી દીધા ખંડેર. તો દેશમાંથી માઓવાદીઓનો પણ જલ્દી જ થશે ખાત્મો. બિહારના પ્રવાસના બીજા દિવસે કારાકાટમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીનો હુંકાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારને આપી 48,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ. રોડ, રેલવે અને વીજળીના પ્રોજેક્ટનો કરાવ્યો પ્રારંભ. વિપક્ષ પર વાર કરતા પીએમએ કહ્યું કે કોંગ્રેસ આરજેડીએ ગરીબોની નથી કરી કોઈ ચિંતા. એનડીએ સરકારમાં થઈ રહ્યો છે બિહારનો વિકાસ. ભારતના પહેલા સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતની સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લીધી મુલાકાત. સમુદ્રવીરોના શૌર્ય અને સાહસની કરી પ્રશંસા. કહ્યું, ભારત હવે સહન નહીં કરે, આપે છે સીધો જવાબ. લોહી અને પાણી એક સાથે ન વહી શકે. જમ્મુ કાશ્મીરના પૂંછ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ. પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત પરિવારોને એનાયત કર્યા રોજગારી પ્રમાણપત્રો. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને નાથવા મોટું ઓપરેશન. આતંકવાદીઓને પકડવા અનેક વિસ્તારોમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરના દરોડા. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાઈ સુરક્ષા વ્યવસ્થા. પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ. છત ધરાશાયી થતા 4 લોકોના મોત, 20થી વધુને ઈજા. ઈજાગ્રસ્તોને બઠિંડા એમ્સમાં કરાયા દાખલ. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રએ હાથ ધરી તપાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં રિચાર્જ કુવા નિર્માણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, બનાસકાંઠામાં 50,000 કુવા રિચાર્જ કરવાનો સંકલ્પ. તો જળ ભાગીદારીથી જળશક્તિનો સંકલ્પ સાકાર કરવાની કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વ્યક્ત કરી નેમ. આવતીકાલે ગુજરાત સહિત દેશના સરહદી રાજ્યોમાં યોજાશે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ. ગુજરાતમાં સાંજે 5થી રાત્રે 8 વાગ્યા સુધી કરાયું અલગ અલગ કાર્યક્રમનું આયોજન. તમામ જિલ્લા કલેક્ટરોને અપાઈ સૂચના. રાજ્યમાં આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી. હળવાથી મધ્યમ વરસાદ અને 50થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી. માછીમારોને 3જી જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના.